अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ કાળમાં લોકો ધાર્મિક વધારે બની ગયા હોય એવું પણ જોવા મળે છે। અને મેં જોયું છે કે આપણે જૈન ધર્મમાં તો કેટલા કરોડપતિ હીરાના વેપારીઓ આ તે તો એ લોકો દીક્ષા લે છે, છોકરાઓ બધું છોડીને નીકળી જાય છે। દીક્ષા લે છે એ તો કારણ જુદું છે, પણ મોટા ભાગના લોકો ધર્મ તરફ જે વળ્યા છે એ બે રીતે વળ્યા છે આ કળિયુગમાં। એક તો મોહ ગર્ભિત અને બીજું દુઃખ ગર્ભિત। દુઃખ ગર્ભિત એટલે દુઃખોથી છૂટવા માટે ધર્મગુરુને ફોલો કરે છે કે હું થાકેલું છું, સંસારથી કંટાળેલો છું, મને કોઈ સોલ્યુશન મળતું નથી, શું કરું? નથી પરિવારમાં કોઈ આનંદ આવતો, નથી નોકરી ધંધામાં કોઈ આનંદ આવતો, નથી સમાજમાં આનંદ આવતો, જવું ક્યાં? કે અહીંયા બેઠું છું તમને શાંતિ રહે છે, એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય। ખરેખર વૈરાગ્ય નથી, જો પાછું સુખ મળે જતો રહે, પાછું આવે નહીં। અને કેટલાક છે મોહ ગર્ભિત વૈરાગ્ય। મોહ ગર્ભિત એટલે કે છે કે હું એટલા માટે ધર્મના માર્ગે જાઉં છું કે ત્યાં મને માન તાન મળે છે, આવો સાહેબ કે છે, ત્યારે ઘરમાં ઠેકાણા નથી અને ત્યાં માન મળે છે, એટલે કે છે કે આવો સાહેબ કે છે આપણને માન મળે છે, એટલે મોહ ગર્ભિત વૈરાગ્ય। વૈરાગ્ય પણ કેવો છે? માનના આધારે, પેલા દુઃખના આધારે છે। આમાં આ બે પ્રકારના લોકો અત્યારે મેજોરિટી છે। અને સાચા કોને કહેવાય? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, કે જે કેવળ સાચા જ્ઞાન માટે આવતું હોય એને માન કે દુઃખની પડી નથી, એવા જૂજ હોય। કેવા છે? જૂજ। મોટા ભાગે મોહ ગર્ભિત અને દુઃખ ગર્ભિત જ હોય, જ્ઞાન ગર્ભિત નથી હોતા। જ્ઞાન ગર્ભિત હોય તો સાચા કહેવાય, પણ બહુ પર્સન્ટેજ ઓછા હોય, બહુ જ ઓછા હોય। બહુ મજા સાંભળવાની, સાંભળવાની બહુ મજા કે મને એમ થાય કે આપણે પાસે મંદિરો બદલી નાખે છે, પણ એવા કરોડપતિના આવા ઉદ્યોગપતિઓના છોકરાઓ જયારે દીક્ષા લે કે આ બધું છોડી દેતા હોય, એમને એમ થાય કે એમને કેવું જ્ઞાન, કારણ કે એમને દુઃખ નથી અને મોહ કાંઈ નથી, દુઃખ મોહ કશું નથી, છતાં આ દુનિયાને બધો ત્યાગ કરે છે। તમને એવું લાગ્યું છે કે લોકોને દુઃખ નથી? 12 વર્ષની ઉંમરમાં હું દુખતો હતો। પેલી આરાધના અને ઉપાસના દીક્ષા લીધી નહીં હમણાં પરત, કેટલી નાની આમાં કેવા પ્રવચન ભયંકર દુઃખ દેખાયું એટલે જ દીક્ષા લીધી છે, પણ હા મેચ્યોરિટી ગયા અવતાર, મેચ્યોરિટી ગયા અવતાર, એટલે દુઃખ દેખાણું અથવા તો અસાર દેખાણો માટે, અસાર દેખાવું એટલે દુઃખ દેખાવું એવું નથી ના, એટલે ત્યાં આગળ દીક્ષા લીધી। આમ તો દીક્ષાનું નક્કી જ છે, નિર્માણ છે, એને સ્પેશિયલ લીધી લઈને જ આવેલા છે। મેં જે વાતો કરી ને એ તો મોટે ભાગે આ ફોલોઅર્સ માટે, કર્મ ફળ છે, કર્મ ફોલોઅર્સ માટે, પણ આવા દીક્ષાર્થી જીવો છે, જે ત્યાગી જીવો છે, એ ત્યાગી જીવોની અંદર અત્યારે મોટા ભાગે લોકોને એમ લાગે છે કે આમે સંસારમાં કોઈ સુખ છે નહીં, ભલે અમે અબજોપતિ છે, કરોડપતિ છે, પણ સંસારમાં કોઈ સુખ નથી, કસાય ને કકરાય, મા બાપને જુએ, પરિવારમાં જુએ, સમાજમાં જુએ, કુટુંબમાં જુએ, બધે કકરાટ જ છે। કોઈ જગ્યા કોઈ માણસ ઘરમાં પોતાના રોટલો દાળ ભાત શાક પોતાની મહેનતના પણ શાંતિથી ખાતો નથી, આવું વાતાવરણ છે। એક ઘરમાં નહીં, બધા ઘરની વાત કરું છું, પોતાની જ મહેનતનું ખાવાનું છે, પાડકાની મહેનતનું નહીં, પણ ત્યાં શાંતિથી ખાતો નથી, કકરાટ કહીને જ ખાવાનું।